કારકિર્દી માટે મહત્વની ગણાતી બોર્ડની પરીક્ષાનો આજથી સમગ્ર રાજ્યમાં પ્રારંભ થયો છે, ત્યારે પરીક્ષા કેન્દ્રો ઉપર વિદ્યાર્થીઓને ઉષ્માભર્યા માહોલમાં આવકારવામાં આવ્યા હતા, તેમજ વિદ્યાર્થીઓ માટે સુચારુ વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવી હતી। તે અંગેના ન્યૂઝ જોઈએ સંક્ષિપ્તમાં। સુરતમાં બોર્ડની પરીક્ષા આપવા માટે વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ। વિદ્યાર્થીઓને કુમકુમ તિલક સાથે આવકારવામાં આવ્યા। સુરતમાં ધોરણ 10ના 91,446 વિદ્યાર્થીઓ, જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 50,330 વિદ્યાર્થીઓ અને સુરત શહેરમાં 520 પરીક્ષા કેન્દ્રો ઉપર પરીક્ષાની ફાળવણી। સૌથી વધુ વિદ્યાર્થીઓ સુરતમાં છે અને વિદ્યાર્થીઓ માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓ થઈ ગઈ છે। શાળા કક્ષાની સુવિધા હોય કે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવાની હોય તૈયારી, બધી જ પ્રકારની તૈયારીઓ થઈ ચૂકી છે। નાનામાં નાની બાબત, વિદ્યાર્થીઓ શાળા કક્ષાએ મોડો ન પહોંચે ત્યાંથી લઈ અને વિદ્યાર્થીને ચાલુ પરીક્ષાએ કોઈ તકલીફ થાય એટલે આરોગ્યની બાબતની પણ તકેદારી રાખવામાં આવી છે। મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારી તેમજ જિલ્લા શિક્ષણ અધિકારી નરેશ મુનિયાએ લુણાવાડામાં પરીક્ષા કેન્દ્રની મુલાકાત લઈ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો। જિલ્લા કલેક્ટર પરીક્ષાર્થીઓને ઉજ્જવળ કારકિર્દી માટેની શુભેચ્છા પાઠવી આત્મવિશ્વાસથી પરીક્ષા આપવા માટે પ્રોત્સાહિત કર્યા। મહીસાગર જિલ્લામાં ધોરણ 10 અને ધોરણ 12ના કુલ 31,623 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। જિલ્લામાં શાંતિપૂર્ણ વાતાવરણ માટે પરીક્ષા યોજાય તે માટે પોલીસ અને શિક્ષણ વિભાગ ખડે પગે। अपने ज़िले में पूरे 703 ब्लॉक्स में ये परीक्षाएं चालू हैं। हमने अपने पूरी टीम के साथ में और अग्रणी लोगों के साथ में बच्चों का उत्साहवर्धन करने के लिए यहाँ पर उनको फूल और टॉफ़ी से उनका हौसला अफजाई करने की प्रयास की है। मेरा निवेदन है सभी बच्चों से और उनके पेरेंट्स से कि वो अच्छे से तैयारी करके पढ़ाई करके और एग्ज़ाम्स दे। દાહોદમાં દાહોદ નવજીવન સ્કૂલ ખાતે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ. દામાએ વિદ્યાર્થીઓનું મનોબળ વધારીને પરીક્ષાની શુભેચ્છા આપી। ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચે તે માટે રાખવામાં આવી હતી ખાસ તકેદારી। વિદ્યાર્થીઓ માટે બસના સ્પેશિયલ રૂટની કરવામાં આવી હતી ફાળવણી। દાહોદમાં 3 ઝોન ખાતેથી એસએસસી નું સાહિત્ય અમે ઓલરેડી રવાના કરી દીધેલું છે। વિદ્યાર્થીઓને શાળા કક્ષાએ આવવા માટે પણ એસટીની સુવિધાઓ ગામમાં મતલબ બાળકો આવે એના માટે રૂટો ફાળવી દેવામાં આવેલા છે। ઉપરાંત પોલીસ બંદોબસ્ત પણ તમામ જગ્યાએ ગોઠવાઈ ગયેલો છે। ડાંગ જિલ્લામાં બોર્ડના વિદ્યાર્થીઓને મદદરૂપ થવા પોલીસની આગવી પહેલ। બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને વાહન ન મળે તો 100 નંબર ડાયલ કરીને મદદ મેળવી શકશે। જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણિયાએ કહ્યું કે વિદ્યાર્થી કોઈ પણ કારણસર અટવાય તો પોલીસ તેમના મદદમાં ખડે પગે રહેશે। તમામ સેન્ટર ઉપર પૂરતી માત્રામાં પોલીસનો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે। તે સાથે પોલીસની લેવલે અલગ અલગ ગાડીઓ સતત પેટ્રોલિંગમાં રહેશે। કોઈપણ વિદ્યાર્થીને સેન્ટર પર પહોંચવામાં તકલીફ પડે તો તે 100 નંબર પર ડાયલ કરીને પોલીસની મદદ મેળવી શકે છે અને તાત્કાલિક પોલીસની દ્વારા તેમને જે તે પરીક્ષા સેન્ટર ઉપર મોકલી આપવામાં આવશે। ખેડા જિલ્લાના નડિયાદ ખાતે જિલ્લા કલેક્ટર બોર્ડના વિદ્યાર્થીઓને આવકારીને પરીક્ષાની શુભેચ્છા આપી। સંત અન્ના સ્કૂલ ખાતે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવ અને જિલ્લા શિક્ષણ અધિકારી કલ્પેશ રાવલે સમગ્ર વ્યવસ્થાની કરી ચકાસણી। હું દરેક પરીક્ષાર્થીને દિલથી શુભેચ્છાઓ પાઠવું છું અને આપણા વડાપ્રધાનશ્રીના જે મંત્ર છે તે પરીક્ષાઓથી ગભરાવાના નથી, એ એકદમ કૂલ માઇન્ડથી પરીક્ષામાં આપણે જવું છે અને વાલીઓથી પણ મારા નિવેદન છે કે એ છોકરાઓને કૂલ માઇન્ડ રાખવામાં, હલવાશ રાખવામાં એની મદદ કરે। રાજકોટમાં બોર્ડની પરીક્ષામાં 3 ફ્લાઇંગ સ્ક્વોડ સ્ટેન્ડ 2। રાજકોટ જિલ્લામાં 65 કેન્દ્રોમાં 312 બિલ્ડિંગોમાં 80,510 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા। ઉત્સાહી પરીક્ષાર્થીઓએ જણાવ્યું કે આખું વર્ષ મહેનત કરી છે એટલે પેપર સારા જ જશે। અમારા સ્કૂલવાળાએ અમને ટાઈમ ટેબલ બનાવીને જ આપ્યું હતું અને અમે ફૂલ પ્રિપેરેશન સાથે આવ્યા છીએ બિકોઝ અમારો ગોલ વધારે છે તો પછી એટલા અચીવ કરવા ઘણી મહેનતની જરૂર હોય છે। બીજા બાળકોને જ કે પેપર આખા વર્ષે તમારા લોકોની મહેનત છે તો શાંતિથી પેપર વાંચજો, પેપર લખજો અને જરા પણ ટેન્શન વગર। ડિપ્રેશનમાં આવવાની જરૂર નથી કારણ કે આ તો તમારું 10th છે, પછી 10th પછી તમે 11, 12થમાં જાશો, પછી એમ કે આ તમારો પાયો છે, એમ કે કદાચ તમારે ઓછા પર્સન્ટેજ આવે તો જરાય નર્વસ થવાની જરૂર નથી। આગળ તમે લોકો મહેનત કરીને આગળ વધી શકશો। કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં પ્રથમ દિવસે જ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા માટે ઉપસ્થિત રહ્યા દીવ કલેક્ટર ભાનુપ્રભા તેમજ ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા અને દમણના સાંસદ લાલુ પટેલ વિદ્યાર્થીઓને કંકુનો ચાંદલો કરી ફૂલ પેન અને ચોકલેટ આપીને શુભેચ્છા પાઠવી। जिसमें दीव जिला से
578 बच्चे गवर्नमेंट हायर सेकेंडरी स्कूल दीव केंद्र पर और 104 बच्चे गवर्नमेंट हायर सेकेंडरी स्कूल गर्ल्स घोघला में परीक्षा देंगे। दोपहर की शिफ्ट में अकाउंटेंट का पेपर रहेगा, जिसमें हायर सेकेंडरी स्कूल दीव में मात्र 50 बच्चे परीक्षाएं देंगे। સાબરકાંઠાના એસએસસીના 83 કેન્દ્રો પરથી 24,268 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે પરીક્ષા, તો ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 6 કેન્દ્રો ઉપર 3,227 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપશે. જિલ્લામાં દરેક પરીક્ષા કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો. વિદ્યાર્થીને કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે પીવાના પાણી તેમજ અન્ય પ્રકારની મેડિકલ સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. અને આજે પ્રથમ દિવસે દરેક વિદ્યાર્થીને કુમકુમ તિલક તેમજ મોઢું મીઠું કરાવીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશ આપવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 19,470, વિજ્ઞાન પ્રવાહમાં 5,490 તથા ધોરણ 10ના વિદ્યાર્થીઓ સહિત કુલ 60,496 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. સવારે ધોરણ 10ના વિદ્યાર્થીઓએ જિલ્લા કલેક્ટર, શહેર ભાજપ પ્રમુખ સહિતના મહાનુભાવોએ શુભેચ્છા આપી આવકાર્યા. વિદ્યાર્થીઓને કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપવા માટે કર્યા પ્રોત્સાહિત. 10 અને 12ના વિદ્યાર્થીઓની એક્ઝામ આજે શરૂ થવા જઈ રહી છે. ભાવનગર ગુરુકુળ કેન્દ્ર ખાતે પરમ પૂજ્ય કેપી સ્વામીના સંચાલન પદે ખૂબ મોટી સંસ્થા ચાલે છે. ત્યાં હું કલેક્ટરશ્રી, ડીઈઓ શ્રી બધા જ વિદ્યાર્થીઓને શુભકામના માટે આપવા માટે આવ્યા છે. અમારી સંસ્થાની અંદર 900 જેટલા વિદ્યાર્થીઓ જુદા જુદા 3 યુનિટની અંદર પરીક્ષાઓ આપી રહ્યા છે. આ સેન્ટરની અંદર તમામ વિદ્યાર્થીઓ પરીક્ષા શરૂ થતાં પહેલાંના સમયમાં પહોંચી ગયા છે. ઉપરાંત ગુજરાત સરકારની જે 100 નંબરની હેલ્પલાઇન છે, તો એનો પણ કેટલાક વિદ્યાર્થીઓ બહારગામથી આવતા હોય તો એને લાભ લીધેલો છે અને તમામ વિદ્યાર્થીઓ આ પરીક્ષાના સેન્ટર ઉપર પહોંચી ગયા છે. તાપી જિલ્લામાં બોર્ડની પરીક્ષા માટે તંત્ર સજ્જ. રોકેટ ક્લબ વ્યારા દ્વારા વિદ્યાર્થીઓનું ચોકલેટ તથા પેન આપીને કરવામાં આવ્યું સ્વાગત. કુલ 16,557 વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. પરીક્ષા વ્યવસ્થા માટે શિક્ષણ વિભાગ દ્વારા પરીક્ષા કેન્દ્ર ખાતે ક્લાસ 1 અને ક્લાસ 2 અધિકારીઓની ખાસ નિમણૂક કરવામાં આવી.